સ્થિત એસએમઆર જ્વેલ્સ લિમિટેડનો આઈપીઓ 26 મે 2026ના રોજ ખુલશે અને 29 મે 2026 સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે. કંપની ઇક્વિટી શેર દીઠ ₹128થી ₹135નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. આઈપીઓ હેઠળ 40 લાખ નવા ઇક્વિટી શેર અને 9.80 લાખ શેર ઓફર ફોર સેલ દ્વારા જારી કરવામાં આવશે. કંપનીના શેર બીએસસી એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. એસએમઆર જ્વેલ્સના સોનાના દાગીનાની ડિઝાઇન, ઉત્પાદન અને માર્કેટિંગ ક્ષેત્રે કાર્યરત છે. અમદાવાદમાંથી વ્યવસાય સંચાલિત કરે છે. કંપનીની આવક અને નફામાં છેલ્લા વર્ષોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ વર્કિંગ કેપિટલ, મૂડી ખર્ચ, લોન ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. સર, આઈપીઓ લાવવાનું કારણ કે પાછલા વર્ષોમાં જે અમે વિકાસ કરેલો છે તે અમે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. હવે જેમ અમારી કંપની સતત વિકાસના પગલાં ભરી રહી છે તો અમે એક નેશનલ પ્લેયર બનવા માંગીએ છીએ અમારી ઇન્ડસ્ટ્રીમાં, અને એના વિકાસ માટે અમારે સારા અને સેમ માઇન્ડસેટવાળા લોકોની જરૂર છે, જેથી અમે નેશનલ ફાઇનાન્સ માર્કેટમાં પણ પ્રવેશી રહ્યા છીએ. સર, આજની જ્વેલરીમાં દરેક માણસને એક સ્ટોરી ટેલિંગ જોઈએ છે. તેમને ફક્ત એક જ્વેલરી નહીં પણ તેની સાથે સંકળાયેલા કોન્સેપ્ટ જે રિટેલર કે જે કન્ઝ્યુમર છે તેમને લાઈફ લોંગ કનેક્ટ કરી શકે. આજે દરેકની ઇન્ડિવિજ્યુઅલિટી ઇમ્પોર્ટન્ટ છે, તો અમારો ફોકસ એમને એક સુપિરિયર કલેક્શન વિથ સમ ન્યૂ સ્ટોરી ટેલિંગ આપવાનો રહેશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અપીલ કરી છે તેની સાથે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે અને એમને પૂરો સપોર્ટ કરી રહી છે. આપણે ઇમ્પોર્ટ પર કંટ્રોલ રાખી અને જે ઇન્ડિયામાં જે ગોલ્ડ રહેલું છે દરેક હાઉસહોલ્ડ પાસે, તેને આપણે ફરીને ફરી યુઝ કરીને નવી જ્વેલરી બનાવીને આપણા પ્રસંગોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. સર, ફરક કંઈ જાજો નહીં પડે, ઉલટાનો વધારે સમય મળશે કે જેથી અમે સારી પ્રોડક્ટ જે રિટેલરની ડિમાન્ડ છે તેને પૂરી કરવા અને નવું લાવવા માટે આપણને ઓર સમય મળશે.